અને હવે વાત કરીશું નકલી લસણની. મહારાષ્ટ્રના અકોલાનો એક ખૂબ જ ચોંકાવનારો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અહીંયા નકલી લસણ વેચવાનો મામલો સામે આવ્યો છે. લસણની કિંમતમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને આવી સ્થિતિમાં કેટલાક શાકભાજી વિક્રેતાઓ સિમેન્ટમાંથી બનાવેલા નકલી લસણ લોકોને વેચી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે અસલી લસણ જેવું જ લાગે છે આ નકલી લસણ. સફેદ રંગ પણ તેને આપવામાં આવ્યો છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન. રક્ષાબંધનના તહેવારને ઉજવો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મોકલો રાખડી સાથેની ભાઈ બહેનની સેલ્ફી. અમારો વોટ્સએપ નંબર છે 6303904475. સ્નેહની સેલ્ફી. ભયાનક ભૂકંપ 7ની તીવ્રતાએ ધરાધ્રુજતા હચમચ્યું આખું શહેર. લોકોના ઘરમાં ફર્નિચર અને વાસણો તૂટી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રશિયામાં ભૂકંપે તબાહી મચાવી. ભયાનક ભૂકંપે લોકોના ઘર ગાડીઓને હચમચાવી દીધા. શહેરના બ્રિજ પણ ઝૂલા ખાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભયાનક ભૂકંપ બાદ જ્વાળામુખી ફાટી. જ્વાળામુખીની રાખ 8 કિલોમીટર ઊંચે સુધી ફેલાઈ. જ્વાળામુખીમાંથી લાલ ગરમ લાવા વહેતો હોય તેવા દ્રશ્યો. રશિયામાં વધ્યું સુનામીનું જોખમ. 21 ઓગસ્ટથી ફરી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ. આગામી 3 દિવસ રાજ્યમાં વરસી શકે છે છૂટોછવાયો વરસાદ. મહારાષ્ટ્ર પુણેમાં ધોધમાર વરસાદથી નદી જેવા દ્રશ્યો સર્જાયા. શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાયા. રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને પડી હાલાકી. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સુંદરનગર સેરકોઠી લિંક રોડ પર મુશળધાર વરસાદ વરસ્યો. પહાડોમાંથી વહેતા ધસમસતા પાણીના ધોધથી બસ રૂટ પ્રભાવિત થયો. લગભગ કલાક સુધી થંભ્યા હતા બસના પૈડા. મુસાફરોને પણ ભોગવવી પડી મુશ્કેલી. હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં લોકો જીવના જોખમે નદી પાર કરતા જોવા મળ્યા. વરસાદની સિઝનને સીયુ ગામના લોકોની વધારી મુશ્કેલી. સૈનિકોએ ગીરી નદી પર રોપવેની જગ્યા પર ઝૂલતો પુલ બનાવવાની માંગ કરી. રુદ્રપ્રયાગમાં કેદાર ઘાટી દુર્ઘટનાના કારણે કેદારનાથ જવાનો પગપાળો માર્ગ બિસ્માર હાલતમાં. તંત્ર દ્વારા હાથ ધરાયું રસ્તાનું સમારકામ. દરરોજ 150થી વધુ ભક્તો કરી રહ્યા છે કેદારનાથ મહાદેવના દર્શન. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત. રાજસ્થાનના સિરસીપુરા તળાવની પાળ તૂટતા તબાહી. રહેણાંક વિસ્તારોમાં પહોંચ્યો પાણીનો ધસમસતો પ્રવાહ. નીચાણવાળા મકાનોમાં પાણી ફરી વળતા તંત્રએ ખાલી કરાવ્યા. અનેક લોકોને કરાવ્યું સ્થળાંતર. રાજસ્થાનના ટોંક જિલ્લામાં ધોધમાર વરસાદ. પીપલુમાં વીજળી નિગમના પાવર હાઉસમાં ભરાયા વરસાદી પાણી. 6 ગ્રામ પંચાયત 30 ગામોમાં 12 કલાકથી વીજળી ગુલ છે. સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. રાજસ્થાનના જેસલમેરમાં વરસાદના કારણે ભારે નુકસાન. કેટલાક ગામોમાં પાકા મકાનો પડી જતા પરિવારજનો બન્યા બેઘર. ટાપુ બનેલા ગામોમાં તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ અને પુલ પાણીમાં ગરકાવ. તેજ પવન ફૂંકાતા કેટલાય ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો. મોહનગઢ, રાતડિયા સહિત કેટલાય ગામોમાં કેડસમાં પાણી ભરાતા જીવના જોખમે અવરજવર કરવા મજબૂર. ધોલપુર કરોલી હાઈવે ઉપર પાણી ભરાતા સ્થાનિકો ત્રસ્ત. કોંગ્રેસ કાર્યકરોના પાણી ભરેલા રોડમાં હોળી જલાવી અનોખો વિરોધ. વહીવટીતંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ. કોંગ્રેસે પાણીના કાયમી નિકાલની કરી માંગ. રાજસ્થાનના ટોંકના ઉનિયારામાં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. પંથકના ગામડાઓમાં અઠવાડિયાથી પાણીનું સામ્રાજ્ય. વહીવટીતંત્રની કામગીરી સામે લોકોમાં રોષ. લોકોને અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલી. કોલકાતા શહેરના અનેક ભાગોમાં વરસ્યો વરસાદ. આરજીકાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બહારના દ્રશ્યો સામે આવ્યા. બિહારના સુલતાનગંજમાં ગંગા નદીના જળસ્તર વધતા શ્રદ્ધાળુઓની સાથે દુકાનદારોની પણ વધી મુશ્કેલી. ગંગા નદીના પાણી રસ્તાની સાથે દુકાનોમાં ફરી વળ્યા. દુકાનોમાં રાખેલો માલ સામાન પલળી જતા વેપારીઓને નુકસાન. સુરતમાં મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારીનો વિડીયો વાયરલ. વાહન ચાલકો સાથે ગેરવર્તન કરતી મહિલા પોલીસ કેમેરામાં કેદ. વાહન ચાલકે સવાલ કરતા તેની માતાને બોલ્યા અપશબ્દો. મહિલા પોલીસકર્મી પોતાનું નામ મોંઘી રબારી હોવાનું સામે આવ્યું.
રાજકોટના અચીડેમ ચોકડી નજીક એક ટ્રાફિક વોર્ડને મનપાની કામગીરી જાતે કરી વરસાદમાં ધોવાયેલા રોડ પર પડેલા ખાડા પૂર્યા બિસ્માર રસ્તામાં કોઈ રાહદારી પડે કે નહીં માટે ઉપાડ્યો પાવડો સમાજ પ્રત્યે તેમની જવાબદારીને બખૂબી નિભાવી ઉનાના ખાપટ ગામમાં સિંહોના ધામા શિકારની શોધમાં ગામમાં આવેલા 5 સિંહો સીસીટીવીમાં કેદ રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ અંબાજી પંથકમાં રીંછના સતત આંટાફેરા ગભર ડુંગર બાદ હવે અંબાજી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જોવા મળ્યું રીંછ સિવિલ હોસ્પિટલમાં રીંછ દેખાતા લોકોમાં ભયનો માહોલ અમદાવાદમાં ઘોડાસર પુનિતનગર ક્રોસિંગથી વટવા જવાનો માર્ગ બિસ્માર અકસ્માતના ભય હેઠળ વાહન ચાલકો કરે છે અવરજવર તંત્રને અવારનવાર ફરિયાદ કરવા છતાં આંખ આડા કાન ખરાબ રસ્તાના કારણે પાણી ભરાઈ જતા દુકાનદારો પરેશાન રાતના સમયે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અનેકવાર અકસ્માતો સર્જાયા હોવાના પણ ખુલાસા ઘોડાસર વટવા વિસ્તારનો રોડ વહેલી તકે રિપેર થાય તેવી સ્થાનિકોની માંગ અમદાવાદના ન્યૂ મણિનગરથી વટવા જતા રસ્તાની હાલત દયનીય અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેને અડીને આવેલો રસ્તો છેલ્લા 3 વર્ષથી બિસ્માર અનેક બ્રેક બાદ આપનું સ્વાગત છે આગળ વાત કરીએ સમાચારોમાં તો સુરતમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કામરેજ 4 રસ્તા પાસે જીવના જોખમે પ્રવાસનો આ વિડીયો સામે આવ્યો છે ખાનગી લક્ઝરી બસની ઉપર બેસીને પ્રવાસ કરવામાં આવ્યો કેટલાક પ્રવાસીઓ બસની ઉપર બેસવા મજબૂર થયા બસની પાછળ આવતા એક વાહન ચાલકે જોખમી સવારીના દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા થોડા પૈસાની લાલચે લોકોની જિંદગી સાથે રમત રમતા આ બસ ચાલકો ત્યારે ન્યૂઝ 18ની પણ અપીલ છે કે આવો પ્રવાસ એ જોખમી બની શકે છે અહીંયા સવાલ થાય છે કે આખરે ટ્રાફિક પોલીસને આવા દ્રશ્યો કેમ નથી દેખાતા આ દ્રશ્યો જ ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર સવાલ ઉભા કરનારા છે જો કોઈ અકસ્માત થાય તો આખરે જવાબદાર કોણ હાલ તહેવારોની સિઝનમાં પરિવહનમાં ભારે ભીડ રહે છે અને તેવા સમયે આ દ્રશ્યો ખૂબ જ મોટા સવાલો ઉભા કરી રહ્યું છે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે કેતન જે રીતનો આ જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે આવા તો અનેક કિસ્સા શહેરમાં રોજ બનતા હશે પરંતુ આ કિસ્સો એ તમામ ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરી રહ્યું છે ચોક્કસથી એથી વાત કરું તો સુરત શહેર અને સુરત જિલ્લાની અંદર આરટીઓ વિભાગ તેમજ પોલીસ જે ટ્રાફિક પોલીસની બેદરકારી પણ થતી જોવા પામી છે ખાસ કરીને વાર તહેવાર હોય છે સૌરાષ્ટ્રવાસીઓ તે સૌરાષ્ટ્રથી સુરત તરફ આવતા હોય છે અને સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતા હોય છે એવા સમય દરમિયાન બસોની અંદર ભારે ભીડ જોવા મળે છે તો ડ્રાઈવર કંડક્ટરો પોતાના ગજવા ગરમ કરવા માટે મુસાફરોને છત ઉપર બેસાડીને પણ મુસાફરી કરવાની ફરજ પાડે છે અને ખાસ કરીને જે ટ્રાફિક પોલીસો છે સામાન્ય માણસોને દંડાત્મક વસૂલાતો કરતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ લક્ઝરી જે બસના સંચાલકો છે તેની સાથે મેણા પીપળામને હપ્તાખોરીની અંદર આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે અને હાલ તો આ વિડીયો વાયરલ થવા પામ્યો છે પરંતુ જો કોઈ આ જે લક્ઝરી